સૌપ્રથમ તો નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હતી. તમામ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, આ ત્રણેય જે બનાસકાંઠા અને વાવથરાદ એ સંપૂર્ણ રીતે તમામના ફોર્મ પાર્ટીએ ભરીને મેન્ડેટ પણ આપ્યા. તમામ ઉમેદવારોને જે પોતાના આગેવાનોએ તાલુકા કક્ષાએ જે ઉમેદવારો નક્કી કર્યા હોય એ પ્રમાણે એમને મેન્ડેટ આપ્યા છે. દુઃખ સાથે કહેવું પડે, આપે જે પ્રશ્ન પૂછ્યો વાવથરાદ જિલ્લાની પરોલ જિલ્લા પંચાયત, તો ત્યાં કોંગ્રેસના એક મજબૂત આગેવાન કે જે વર્ષોથી પરંપરાગત રીતે એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને છેલ્લી ઘડીએ કોઈ કયા કારણોસર શું છે તો કંઈ નહીં, પણ એમને ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું અને કોંગ્રેસના મેન્ડેટનો અનાદર કરીને જે ફોર્મ એક કોંગ્રેસ પાર્ટીનું જે કહેવાય મેન્ડેટ વાળું, એમાં ક્યાંક ને ક્યાંક એમની પોતાની વ્યક્તિગત જે સ્વાર્થ વૃત્તિ હોય કે જે હોય તે, પણ એના કારણે પાર્ટીને કલંક લગાડ્યું છે, આગેવાનોને, કોંગ્રેસ પાર્ટીને અને જે તે સમાજમાંથી આવે છે એ સમાજ માટે પણ હું માનું છું ત્યાં સુધી એક નામોશી ભર્યું પગલું એ પરોલ સીટના ઉમેદવારે કોંગ્રેસ પાર્ટીના એ કર્યું છે. ખેર બીજા ઉમેદવારો હજી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પણ એ સીટ ઉપર છે, અપક્ષ છે, એટલે બિનહરીફની વાત થતી હોય તો એ તદ્દન ખોટી છે. પણ પાર્ટી સાથે એક વફાદારી ભર્યો સૈનિક જ્યારે એક આવું કામ કરે ત્યારે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે આગેવાનો હોય, ધારાસભ્યો હોય, જવાબદારો હોય, એને ઠેસ પહોંચતી હોય છે. હું આપના માધ્યમથી બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો, વાવથરાજના કોંગ્રેસના આગેવાનો અને અમારી ચૂંટણી લડતા ઉમેદવારોને એટલું ચોક્કસથી કહું છું કે વિશ્વાસ ખાનદાની આના કોઈ દસ્તાવેજ નથી હોતા અને એના દસ્તાવેજ નથી હોતા ત્યારે જે ઉમેદવારો ચૂંટણી લડો છો એ તાકાતથી ચૂંટણી બધા લડશે, લડી રહ્યા છે. અમે બધા એમની સાથે છીએ. આવીને હું જે કાંકરેજ તાલુકાની અંદર સિહોરીમાં કે જે તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ એ ખુદે છેલ્લી 2 મિનિટની અંદર ભાજપમાંથી જિલ્લા પંચાયતનું ફોર્મ ભર્યું અને કોંગ્રેસના નીચે તાલુકાના ડેલિગેટોના જે મેન્ડેટ એની પાસે હતા પ્રમુખના નાતે, એટલે 4 કે 5 સીટેના મેન્ડેટ તેણે રજૂ ના કર્યા. આવો એક જવાબદાર હોદ્દેદારો જ્યારે પાર્ટી સાથે અને વિસ્તારના મતદારો સાથે અને એક લોકશાહી સાથે એક ડેમોક્રેસી, એક લોકશાહીને કલંક લગાડે એવું કામ કરતા હોય એ તંદુરસ્ત લોકશાહીની હરીફાઈ નથી. અને વ્યક્તિગત સ્વાર્થ માટે એમને કદાચ ચૂંટણી ના લડ્યા હોય, બીજાને કીધું હોત તો એ વસ્તુ વ્યાજબી છે કે ભાઈ હું ચૂંટણી કોંગ્રેસમાંથી લડવા માંગતો નથી, એ એમનો વ્યક્તિગત સ્વતંત્ર અધિકાર છે. પણ એક પ્રજા સાથેનો વિશ્વાસઘાત કરી અને એક લોકશાહીને આવનાર સમયને કલંક લગાડવા માટેનું આવા લોકો કામ કરતા હોય તો એની સાથે પ્રજા કોઈ એમના ભેગી નથી અને એનો જવાબ એ આવનાર સમયની અંદર કે જ્યારે જ્યાં આપવાનો થતો હશે ત્યાં કોંગ્રેસ પાર્ટી અમે બધા અને પ્રજા આપશે.